વિસ્તારના સ્થાનિક લોકો જે નાગરિકો છે એનો ખૂબ એમાં આગામી દિવસોમાં પણ સહકાર મળી રહેશે। એશિયાઈ સિંહ આખા વિશ્વમાં ભારતના ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવ્યવસ્થામાં વિચરણ કરે છે। આ સફળતામાં ગુજરાત સરકાર અને તેના વન વિભાગના સ્ટાફની સાથે સાથે મેં હમણાં કીધું એ પ્રમાણે આપણા માલધારી ભાઈઓ હોય કે આ વિસ્તારના સ્થાનિક નાગરિકો છે એ બધાનો ખૂબ મોટો ફાળો છે। લોક ભાગીદારીની જાગૃત નાગરિકથી જ આવે છે અને એના ભાગરૂપે આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। કોઈ પણ કાર્યની સિદ્ધિ લોકોની તેના પ્રત્યેની જાગૃતિ, જ્ઞાન અને સહયોગ દ્વારા જ શક્ય બને છે। એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વસવાટ કરતા હોય તેનું ગૌરવ લેવા સાથે તેના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ ઉપાડવાની આપણે સૌએ રહે છે। સ્થાનિક લોકોમાં એશિયાઈ સિંહો પ્રત્યેની જે જાગૃતતા છે, જ્ઞાન અને સહયોગ એનું જે નિર્માણને કારણે આપણે સૌ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી જે 2016થી હમણાં અમારા સચિવશ્રીએ કીધું કે આપણા રાજ્યમાં શરૂઆત કરી છે, એમાં આપણે ખૂબ હજુ વધારે લોકો જોડાય અને વન્ય પ્રાણી સંરક્ષણમાં સહભાગી બનાવવા માટે વન્ય પ્રાણી અને સિંહ વિશે ઘણા બધા કાર્યક્રમો સિંહના વિચરણવાળા વિસ્તારોને પણ કવર કરવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે સિંહ સંરક્ષણના સહયોગ માટે 75 લાખ લોકોને આજે ટેક્સ્ટ મેસેજ દ્વારા તથા 3 લાખ લોકોને ઈમેલ દ્વારા સંદેશો મોકલવામાં આવેલ છે। આવા પ્રયત્નોથી એશિયાઈ સિંહ સંરક્ષણની કામગીરી આ બધાના સહયોગ એમાં મળ્યો છે અને મળતો રહેશે એવી મને આશા છે, વિશ્વાસ છે। 2020ની જે વસ્તી ગણતરી હમણાં આપણે જોયું કે 674 જેટલા સિંહ આપણે જે ગણતરી થઈ એમાં નોંધાયા છે। મને ખૂબ જ આનંદ છે અને ગર્વ છે કે આપણી સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી બધી કામગીરી કરવામાં આવે છે। એમાં એના રહેઠાણની સુવિધાઓ હોય, ખોરાકનું સંરક્ષણ હોય, સંવર્ધનની બાબતમાં રેસ્ક્યુ રિહેબિલિટેશનના કામો હોય, આધુનિક તકનીકીનો ઉપયોગની વાત હોય, સંશોધનની કામગીરી હોય કે ફિલ્ડ સ્ટાફ વન્ય પ્રાણી સંરક્ષણ અને વ્યવસ્થાની ને તાલીમ આપવાની વાત હોય, આ રીતે અને પ્રાકૃતિક શિબિરોનું આયોજન કરી ઇકો ક્લબ પ્રવૃત્તિઓ અને સિંહ સંરક્ષણ, સિંહ અને શિક્ષણ વગેરેની કામગીરી પણ કરવામાં આવે છે। આજે 11 જિલ્લામાં આ પ્રકારે શાળાના વિદ્યાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને દરેક આમ નાગરિક એમાં જોડાય અને આ દરેક જગ્યાએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન આજે અનેક જગ્યાએ આ રીતે થઈ રહ્યું છે। એક ભગીરથ કાર્યમાં આપ સૌ જોડાયા એ બધાને હું અભિનંદન આપું છું। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા ગૌરવ ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા સિંહનું સંરક્ષણ માટે, એના સંવર્ધન માટે આપણે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરી અને વન્ય જીવ અને વનને બચાવવા માટે, એના રક્ષણ માટે સહકાર આપીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરીશું। અસ્તુ, જય જય ગરવી ગુજરાત। આપની પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય વનમંત્રી શ્રી આપનું। અને આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છે, ગુજરાતની પ્રગતિ યાત્રા જેમના સબળ અને સક્ષમ નેતૃત્વમાં સાકાર થઈ રહી છે, આધુનિક વિકાસ અને વન પર્યાવરણના સંવર્ધનની સમતુલા જાળવીને ગુજરાત આજે જેમના માર્ગદર્શનમાં સંતુલિત અને સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે, તેવા ગુજરાતના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે।
ગરવા ગિરનારની ગોદમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આયોજિત વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, મારા સાથી ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકાર, ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જૂનાગઢ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ વન્યજીવ પ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને લાગ્યું કે આ છોકરાઓ બધા બેઠા છે, એમને એમ થાય કે આ ક્યાં અમને બેસાડી દીધા અહીંયા લાગે, કેટલું સાંભળવાનું. તમારી ઉંમરના હોય તારે આગળ બેઠેલા કે અમને બધાને આવું તો થતું જ હશે, ક્યાંક બેઠા આવીશું તો કંટાળો આવે ને થોડો. પણ કોણે બેસાડે તમને બધાને? એટલે કે આજુબાજુ કંઈક ઊભા હશે, પણ સાહેબ ક્યારે ક્યાં ઊભા થવા નહીં. પણ સારું બેઠા છો. મોબાઈલ તો અંદર લાવવા નહીં દીધા હોય, નહીતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં, મોબાઈલ રમ્યા કરે. તમારે જે બોલવું હોય બોલો. પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય. અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગી થાય એવું કંઈક કાને પડી જાય. કારણ કે આપણે તો આજે સવારે જ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી. અને નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે. તમે જુઓ, આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ. આજે તમે ગમે ત્યાં જઈને ઉભા રહો વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો, અને પહેલાં તમે ઘણા બધા અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે નથી. અત્યારે તમે પાસપોર્ટ આપો ને ઇન્ડિયન હોવ તો એની આખી ચમક જ જુદી આવે. આ ગૌરવ આપણને માન્ય નરેન્દ્રભાઈ અપાયું છે. અને એમણે હર હંમેશ દેશ ભાવના વધુ ને વધુ કેવી રીતે મજબૂત થાય એના એમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ હોય કે તિરંગા હર ઘર તિરંગા હોય, એવા કાર્યક્રમો આપીને વધુ ને વધુ દેશ ભાવના આપણામાં કેવી રીતે જાગે. આઝાદી વખતે આપણે બધાને ખબર છે કે કેટલાય લોકોના બલિદાન પછી આપણને આઝાદી મળી. આઝાદી પછી આપણે દેશ માટે જીવવું છે, દેશ માટે શું કરી શકાય એના માટેનો હવે પ્રયત્ન કરવાનો. દેશ માટે જીવવાનું છે. હવે ક્યાંય મરવાનું નથી. આપણે આઝાદી મળી ગઈ છે આપણને, પણ દેશ માટે શું કરી શકાય, કેવી રીતે જીવવું જોઈએ. નાનામાં નાનું આજે સિંહ લાયન ડે, વિશ્વ લાયન ડે, અને એના માટે આપણે બધા ભેગા થયા છે. અને લાયન એટલે પ્રાણી, પ્રકૃતિ, અને પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ. આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત, એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. અને એ જાળવવા માટે આવા જ્યારે એક વર્ષે આપણો એકાદ આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય. બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય, અને એ લોકો નાની મોટી દોડધામ કર્યા કરતા હોય. એની શું પ્રોસેસ થઈ, કયા સિંહને વાગ્યું, કયો સિંહ બીમાર થયો, એની પાછળ ટેકનિકલી જેટલી મદદરૂપ થવાતું હોય એટલું સરકારે કામ કરી રહ્યા છે. અને દરેકે દરેક જણને
જીઓ ઓર જીને દો એવું એક આપણે વાક્ય બોલતા હોય છે બધા, જીઓ ઓર જીને દો. તો આપણે જેવી રીતે જીવીએ છીએ તો આપણે ત્યાં જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવી રીતે સારી રીતે જીવી શકે, ઉછરી શકે, એના માટેનો આપણા બધાનો પ્રયત્ન હોવો જોઈએ. એટલે દરેકે આજે અહીંયાથી હમણાં ભૂપેન્દ્રજી યાદવને આપણે સાંભળ્યા મિશન લાઈફ, તો મિશન લાઈફ પણ એનો જ એક ભાગ છે કે મિશન લાઈફ એટલે આપણી રોજબરોજની લાઈફમાં આપણે પર્યાવરણને કેવી રીતે મજબૂત કરી શકીએ એના માટેનો પ્રયત્ન છે મિશન લાઈફ. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ જે આપણે કરતા હતા એ બધા ધીમે ધીમે અત્યારે બંધ, અહીંયા તો કેટલું બંધ થયું છે ખબર નથી, થઈ ગઈ. એટલે ધીમે ધીમે આ બધા જ કે ભાઈ એક ઝાડ જેટલી જગ્યા મળે એટલામાં એક ઝાડ, એક પેડ માં કે નામનો જે આશય છે માનનીય નરેન્દ્રભાઈનો, એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાવીએ, અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયું ને, મોટું થાય છે. રોજ આપણે જતા આવતા એની ઉપર ધ્યાન રહે, આપણું લગાડેલું છે, આપણે સહભાગી થયા આવીશું તો આપણે એની પર ધ્યાન રાખીશું. બાકી તો ઝાડ ઉગાડ્યા છે, ચાલ્યા જ કરતો પ્રોગ્રામ છે આ બધો, અને કેટલાય ઝાડ આપણે અત્યારે કાપ્યા પણ છે. પણ હવે આપણે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડે છે કે એક બાજુ જ્યારે વરસાદ પડે ત્યારે એક બાજુ પડે, ક્યારે પડે, જે બાજુ પડે ત્યારે સામટો પડે, અને એ ગ્લોબલ વોર્મિંગ, ગરમી કેવી પડે, ગરમીમાં પણ આપણે હેરાન થઈ જઈએ એટલી ગરમી. આ બધી અત્યારે જે ગરમી પડે છે એ 4-4, 5 દિવસ પડે છે. જો એ ગરમી 15 દાડા, મહિનો પડવા માંડે તો આપણું શું થાય, કેવી રીતે એમાં આપણે સર્વાઈવ થવું. આ બધામાંથી નીકળવાનો ઈલાજ જો કોઈ હોય તો એ આપણે પર્યાવરણનું જતન કરવું. પર્યાવરણનું જતન અને સાથે સાથે વધારે ને વધારે ઝાડ ઉગાડીશું તો જ એની અંદરથી નીકળાય એવું છે. એટલે એક પેડ માં કે નામ આખા દેશમાં આ અભિયાન ચાલી રહ્યું છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ને આપણે બધા આની અંદર સહભાગી થવાનું છે. અને વન્યજીવોનું પણ આજે જ્યારે વાવાઝોડું અહીંયા આગળ આવ્યું આપણા ત્યાં, તો એ વખતે જ્યારે માનનીય નરેન્દ્રભાઈનો ફોન આવે તો સાથે સાથે વન્યજીવો, પ્રાણીઓનું પણ ચિંતા કરતા કે ભાઈ જરા એમનું પણ ધ્યાન રાખજો, ત્યાં આગળ એમને કોઈ તકલીફ ના પડે. આ સંવેદના સાથે જ્યારે આપણા વડાપ્રધાન કામ કરતા હોય તો આપણા બધાની પણ જવાબદારી છે. આપણે તો એ વિસ્તારમાં રહીએ છીએ, તમે બધા તો આ વિસ્તારમાં રહો છો, એ લોકોને કોઈ તકલીફ ના પડે, તમને કોઈ તકલીફ ના પડે, એ રીતે જો આપણે આગળ વધીશું. આપણે તો બધા સાથે રહેવાનું છે. એક માન્ય નરેન્દ્રભાઈનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. અને આ પ્રયાસ થકી આપણે આગળ વધવું છે. આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે, પણ વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણી વિરાસત, આપણી જે સંસ્કૃતિ છે એ બંને, વિકાસ અને વિરાસત બંને જાળવી રાખીને આપણે આગળ વધવું છે. અને એની અંદર આપ સૌ સહભાગી થશો અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપની આ અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને સાદર અનુરોધ કરીએ છીએ કે આપ કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન ઇન્ટિગ્રેટિંગ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ્ડ ઇકોલોજીકલ મોનિટરિંગ, આ પુસ્તિકાનું વિમોચન આપના કરકમલો દ્વારા કરશો. મંચસ્થ મહાનુભાવોને પણ આ વિમોચન વિધિમાં જોડાવા અનુરોધ છે. 2019થી 2024 સુધીમાં સિંહોના ઇકોલોજીકલ મોનિટરિંગ અને તેમના વ્યવસ્થાપનને લગતી કરવામાં આવેલ કામગીરીની ઝાંખી આ પુસ્તક પૂરી પાડે છે, અને સાથે જ મુખ્ય પડકારોને પણ તે સંબોધિત કરે છે, અને વધુ અસરકારક વિજ્ઞાન આધારિત સંરક્ષણ અને વ્યવસ્થાપન વિકસાવવામાં મદદરૂપ થશે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. સાથે જ અનુરોધ કરીશું કે ગીર રક્ષિત વિસ્તારોમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તીનો અંદાજ રજૂ કરતી એક પુસ્તકનું પણ આપના કરકમલો દ્વારા આપ વિમોચન કરશો.
આ અહેવાલ ગીરના જંગલમાં માંસાહારી વન્ય પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગી 9 પ્રજાતિઓની વસ્તી, ગીચતા માળખું વગેરે વિગતો રજૂ કરે છે અને જે તેમના સંરક્ષણ અને વ્યવસ્થાપનના પ્રયત્નોને પ્રાધાન્ય આપવામાં પણ મદદરૂપ થશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોને. સાથે જ અનુરોધ કરીશું કે ગીર લેન્ડસ્કેપમાં રાખોડી ચિલોતરા પક્ષીઓનું પુનઃવસન અને સેટેલાઇટ ટેલિમેટ્રી આ પુસ્તકનું પણ આપ આ પ્રસંગે વિમોચન કરશો. આ અહેવાલમાં ગીરના જંગલમાં ભારતીય રાખોડી ચિલોતરાનો વ્યાપ, વિસ્તાર, રહેઠાણની પસંદગી, બ્રીડિંગ, બિહેવિયર એવા મહત્વપૂર્ણ ડેટા સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રાખોડી ચિલોતરા ગુજરાતમાં એકમાત્ર મળતી પ્રજાતિ છે જેના સંરક્ષણ માટે પણ વન વિભાગ કટિબદ્ધ છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. અને હવે સમય છે ચેક વિતરણનો. વિસ્તારના વિકાસને વધુ મળવત્તર કરતા ગીર ખાતે કાર્યરત ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક કામો માટેના ચેકનું વિતરણ આજે કરવામાં આવશે. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કરીશું કે આપ ઈડીસી રામપરાને આ ચેક અર્પણ કરશો. 22,05,000નો આ ચેક છે. દેવદાનભાઈને અનુરોધ કરીએ, દેવદાનભાઈ ભડાને કે મંચ પર પધારે અને આ ચેક ગ્રહણ કરે. ઝડપથી ઈડીસીના જે તમામ પ્રતિનિધિઓ છે તેમને ક્રમબદ્ધ તૈયાર રહેવા અનુરોધ છે. રામપરા ખાતે આવેલ હાઈસ્કૂલ ફરતે કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટેનો આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે ઈડીસી રામપરાને. અને ત્યારબાદ માનનીય મંત્રીશ્રીને અનુરોધ કરીએ કે ઈડીસી ધણેજને આ ચેક અર્પણ કરશો. 17,10,000નો આ ચેક છે. ધણેજ ગામ મેં આવેલ ઇકો કુંજમાં સ્ટોરરૂમ, નંદીઘર, ગૌશાળા, ગોડાઉનના રિપેરિંગ કામ માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે ઈડીસી ધાણેજને. ઈડીસી ધાવાના પ્રતિનિધિ રાજેશભાઈને આમંત્રિત કરીશું. મહાનુભાવના હસ્તે 17,10,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. ધાવા ગામે ગૌશાળાના ઘાસ ગોડાઉન અને ગૌશાળા શેડ બાંધકામની કામગીરી માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈડીસી રસુલપરાના કાળાભાઈ ડોબરિયાને આમંત્રિત કરીએ અને માનનીય મહાનુભાવના હસ્તે 15,97,500નો આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. રસુલપરા ગામે ગૌશાળા, શેડ બાંધકામ, સ્મશાન, છાપરાનું કામ વગેરે કામગીરી માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ ઈડીસી ઇટાળીના શ્રી ભોવાનભાઈ ગોધાણીને આમંત્રિત કરીશું. 7,20,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. મહાનુભાવના હસ્તે આ ચેક વિવિધ કામો માટેની કામગીરી માટે આ પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈડીસી નતાળિયા ભૂપતભાઈ સરવૈયાને આમંત્રિત કરીએ. 4,50,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. સ્મશાન શેડ બાંધકામની કામગીરી માટે આ ચેક છે. અને ત્યારબાદ ઈડીસી બાબરિયાના નનુભાઈ ઠુમરને આમંત્રિત કરીએ. 2,89,000નો ચેક મહાનુભાવોના હસ્તે. માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરીએ આ ચેક નાનુભાઈને અર્પણ કરશે. અને ત્યારબાદ ઈડીસી અમૃતવેલ માનનીય મહાનુભાવોને અનુરોધ કરીશું કે અગ્ર સચિવશ્રી આ ચેક આપશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો. અને આજના પ્રસંગે આપણે સિંહોના સંવર્ધન માટે કટિબદ્ધ થવાનું છે, સંકલ્પબદ્ધ થવાનું છે. અને એટલે જ આ પ્રસંગે આપણે સૌ સિંહના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લઈશું. પ્રતિજ્ઞાપત્રના વાંચન માટે આમંત્રિત કરીએ શાળાની આ વિદ્યાર્થીનીઓને. જેઠવા રાધિકા, ધાડિયા રિદ્ધિ અને બાલસ રીનાને. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આ પ્રતિજ્ઞામાં જોડાઈશું. પોતાનો હાથ આગળ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. જાણું છું કે સિંહ એશિયા ખંડના
ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવક્ષમા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારા યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. ખૂબ ખૂબ આભાર. તો સિંહોના સંવર્ધન માટે આપણે સૌ જાગૃત થઈએ, સંકલ્પિત થઈએ, તે જ અભ્યર્થના આજના દિવસે. અને હવે કાર્યક્રમને સંપન્ન કરતા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વન્યજીવ અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ગુજરાત રાજ્ય ને શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવજીને અનુરોધ કરીએ આભાર અભિવ્યક્તિ માટે. આજના વિશ્વ સિંહ દિવસના ઉજવણી પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા સૌપ્રથમ તો શાસનમાં પહેલી વખત પધારેલ છે અને સામાન્ય રીતે આ પ્રોગ્રામ સાહેબ શ્રી ગાંધીનગરથી કરતા હતા, લેકિન આજ પ્રથમ વખતે અહીંયાથી કરી રહ્યા છે, તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું સર. સાથે ઉપસ્થિત મુળુભાઈ બેરા સાહેબ અને સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ હરમેશભાઈ ઠુમર, મંજુલાબેન મુછાડ, ધારાસભ્યશ્રીઓ ભગવાનભાઈ બારડ, ભગવાનજી કરઠિયા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કાળુભાઈ રાઠોડ, અરવિંદભાઈ લડાની અને આપના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તથા ઉપસ્થિત સ્થાનિક ગામના આગેવાનો, ઇકો ડેવલપમેન્ટના કમિટીના પ્રમુખશ્રીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, એનજીઓ અને સભ્યો, હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો, ઇકો ટુરિઝમ ગાઈડ, શાસનગીરના સખી મંડળીઓ તથા ઉપસ્થિત તમામ અધિકારી ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીના આ પ્રસંગે ઉપસ્થિત થઈને આ કાર્યક્રમના જો આપના પ્રોત્સાહિત કરી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય મુળુભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, આજે અહીંયા તમામ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે. એમણે સાહેબને રજૂઆત કરી હતી કે અહીંયાના ઘણા પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ થાય અને સુખ સુવિધાઓ મળે. એમાં આજે એમણે એક ખાસ જાહેરાત કરવાની હતી, પણ રહી ગયું એટલે મુખ્યમંત્રીશ્રીએ આપણો મેંદરડાથી તાલાળા સુધીનો રસ્તો આજે અમે તમામ પ્રતિનિધિઓ સાથે મળી અને રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીએ આજે એમને જાહેરાત માટે કીધું છે. વહેલી તકે આપણો રોડ મંજૂર થઈ જશે અને વહેલી તકે શરૂ પણ થઈ જશે એવો મને વિશ્વાસ છે. ભારત માતા કી જય. તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવોનો. આપ સૌને વિનંતી, પોતાનું સ્થાન આપ જાળવી રાખશો. મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો આપણી વચ્ચેથી પ્રસ્થાન કરે ત્યાં સુધી પોતાનું સ્થાન આપ સૌ જાળવી રાખશો. અને એક પેડ માં કે નામ જે અંતર્ગત માતૃવન સનસેટ પોઈન્ટ ખાતે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા વૃક્ષારોપણ